નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે વૃદ્ધ પેન્શનરો માટે જે નવા નિયમ પ્રમાણે પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે તેના વિશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોની 10 વર્ષ બાદ મોટી જીત થતાં તમામ વૃદ્ધ પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમે પણ 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનર છો તો તમારા માટે પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, કેવી રીતે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોને 10 વર્ષ બાદ મોટી વેટમાં પેન્શનમાં વધારો કઈ રીતે કરવામાં આવ્યો છે તેની તમામ વાત મિત્રો આપણે કરવાના છે। તો મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું તેમજ કેવી રીતે તેની આખી પ્રક્રિયા છે અને ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ઘરે બેઠા કેવી રીતે તમે પેન્શનમાં વધારો કરી શકો છો, તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે તમને કહેવાની છે। અને મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો રિટાયરમેન્ટ બાદ નિયમિત અને જોખમ રહિત આવક દરેક વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે। આવી સ્થિતિમાં સરકાર આધારિત બચત યોજનાઓ વધુ વિશ્વસનીય માનવામાં આવે છે। એસસીએસએસ એવી જ એક લોકપ્રિય યોજના છે જે સુરક્ષા સાથે નિશ્ચિત વ્યાજ દર પર આવક પ્રદાન કરે છે। મિત્રો, એસસીએસએસ શું છે અને કોણ ચલાવે છે? તો મિત્રો, સિનિયર સિટીઝન સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત બચત યોજના છે। આ યોજના પોસ્ટ ઓફિસ અને નિર્ધારિત બેંકો મારફતે ઉપલબ્ધ છે। હેતુ વરિષ્ઠ નાગરિકોને સ્થિર અને ગેરંટીકૃત આવક આપવાનો છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ પાત્રતા અને રોકાણ મર્યાદા સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલી શકે છે। કેટલીક સ્થિતિઓમાં 55 વર્ષથી વધુ ઉંમરના નિવૃત્ત કર્મચારીઓ પણ પાત્ર હોઈ શકે છે। યોજનામાં એક વખત નિર્ધારિત મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરી શકાય છે। વ્યાજ દર સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવે છે અને ત્રિમાસિક આધારે ચૂકવવામાં આવે છે મિત્રો। અને મિત્રો, વ્યાજ અને ચૂકવણી વ્યવસ્થા એસસીએસએસમાં વ્યાજ દર સામાન્ય બેંક એફડી કરતાં વધુ હોઈ શકે છે। વ્યાજ ત્રિમાસિક તમારા ખાતામાં જમા થાય છે જેનાથી નિયમિત કેશ ફ્લો મળે છે। યોજનાની અવધિ સામાન્ય રીતે 5 વર્ષની હોય છે જેને વધારવાની સુવિધા પણ ઉપલબ્ધ હોઈ શકે છે મિત્રો। અને મિત્રો, હવે અંતમાં જાણીએ તો વ્યાજ અને ચૂકવણી વ્યવસ્થા એસસીએસએસમાં વ્યાજ દર સામાન્ય બેંક એફડી કરતાં વધુ હોઈ શકે છે। વ્યાજ ત્રિમાસિક તમારા ખાતામાં જમા થાય છે જેનાથી નિયમિત કેશ ફ્લો મળે છે। યોજનાની અવધિ સામાન્ય રીતે 5 વર્ષની હોય છે જેને વધારવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે મિત્રો। અને મિત્રો, 2026 વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત અને ગેરંટીકૃત આવકનો વિશ્વસનીય રસ્તો છે। રોકાણ કરતાં પહેલાં પાત્રતા અને વર્તમાન વ્યવસ્થા તપાસવી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ચોક્કસ વ્યાજ દર અને નિયમો માટે સત્તાવાર પોસ્ટ ઓફિસ અથવા તો બેંકની માહિતી તપાસ।